હેલો દોસ્તો, કેમ છો? મજામાં? વેલકમ બેક વન્સ અગેન ઇન ધ બાયોલોજી વર્લ્ડ. બાયોલોજીની દુનિયામાં આપ સૌનું હું રાજેશ સર સ્વાગત કરું છું. મિત્રો, આપ સૌ મજામાં હશો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. છેલ્લે આપણે ચાલ્યું એ લાસ્ટ લેક્ચરને આપણે જરાક રીકેપ કરી લઈએ દોસ્તો, યાદ કરી લઈએ. તો મિત્રો, તમને યાદ હશે કે છેલ્લે આપણે લીવ્સ એટલે કે પર્ણ વિશે જોયું. પર્ણના અલગ અલગ ભાગો પર્ણદંડ, પર્ણપત્ર એટલે કે પર્ણફલક અને પર્ણતલ વિશે જોયેલું. ત્યાર પછી પર્ણની અંદર પથરાયેલી જેનું માળખું બનાવે એ શિરા અને શિરિકાથી બનતી રચના એટલે કે શિરા વિન્યાસ વિશે જોયું. ત્યાર પછી આપણે પર્ણના પ્રકાર જોયા. સાદું પર્ણ, સંયુક્ત પર્ણ. સંયુક્ત પર્ણમાં પાછા બે પ્રકાર, પીછાકાર અને પંજાકાર. તો મિત્રો, આ વસ્તુ આપણે જોયું. તમને વારંવાર કહું છું, ચાર્ટ ખાસ તૈયાર કરતા રહેજો. ચાર્ટ પરથી જ એને તૈયાર રાખજો. આગળ વધીએ દોસ્તો. તો આજે પણ આપણે પર્ણની અંદર આગળ વધીશું. પર્ણનો બાકીનો ભાગ અને પુષ્પ જે છે એની શરૂઆત કરીશું. તો વનસ્પતિના ભાગો જે છે મૂળ, પ્રકાંડ, પર્ણ, આ મુખ્ય ભાગ. એ સિવાય એની અંદર પુષ્પ આવે, ફૂલ આવે એટલે પુષ્પ, ફળ આવે, ફૂલ હોય તો ફળ આવે, બીજ, આ બધા પણ આપણે શીખવાના છીએ. તો આજે આપણે પર્ણ પૂરું કરી અને પુષ્પમાં આગળ વધશું. તો જોઈએ દોસ્તો. પર્ણ વિન્યાસ છે દોસ્તો. પહેલો સવાલ છે પર્ણ વિન્યાસ. હવે મિત્રો, તમને ખબર હોવી જોઈએ, વિન્યાસ શબ્દથી આપ સૌ પરિચિત છો એટલે તમને ખ્યાલ જ હશે કે વિન્યાસનો મતલબ શું થાય. વિન્યાસ એટલે ગોઠવણી, પર્ણ વિન્યાસ એટલે પર્ણની ગોઠવણી. વેરી સિમ્પલ. આ વિન્યાસ શબ્દ મગજમાં રાખજો. પર્ણ વિન્યાસ, પર્ણની ગોઠવણી. રાઈટ, આપણે અગાઉ વાત કરીએ. હવે તમે આપણી આસપાસની વનસ્પતિનું તમે નિરીક્ષણ કરશો ને તો ડાળી ઉપર પર્ણની ગોઠવણી કંઈક અલગ અલગ રીતે હોય છે. આવું નિરીક્ષણ આપણી આસપાસની વનસ્પતિનું કરીએ તો પણ આપણને ઘણું બધું જોવા મળે. તો જોઈએ પર્ણ વિન્યાસ વિશે દોસ્તો. કર્સર લઈ લઈએ. તો જો અહીંયા પર્ણ વિન્યાસ, પ્રકાંડ કે તેની શાખાઓ પર પર્ણોની ગોઠવણીને પર્ણ વિન્યાસ કહેવાય. મેં કીધું વિન્યાસ એટલે ગોઠવણી, પ્રકાંડ અથવા એની શાખા એટલે કે એની ડાળીઓ પર પર્ણની ગોઠવણી એને પર્ણ વિન્યાસ કહેવાય. ત્રણ પ્રકારના છે, એકાંતરિક, સન્મુખ અને ભ્રમિરૂપ. કેટલા પ્રકારના પર્ણ વિન્યાસ છે દોસ્તો? ત્રણ પ્રકારના. કયા કયા? એકાંતરિક, સમ્મુખ અને ભ્રમિરૂપ. કેટલા પ્રકારના પર્ણ વિન્યાસ છે? ત્રણ પ્રકારના, એકાંતરિક, સમ્મુખ અને ભ્રમિરૂપ. એકાંતરિક એટલે એકાંતરે, અહીંયા આકૃતિમાં જોઈ શકો, એક જે છે પર્ણ એ આ બાજુ ગાંઠ ઉપરથી ઉદ્ભવે. યાદ રાખજો મિત્રો, એની ગાંઠ ઉપરથી ઉદ્ભવતો ભાગ એ જ પર્ણ થયો. પ્રકાંડની જે ગાંઠ હોય એ ગાંઠ ઉપરથી જ પર્ણ ઉદ્ભવે. એટલે ગાંઠ ઉપરથી એક આ બાજુ છે, રાઈટ. તમે જો એક આ બાજુ છે તો પેલો એલી બાજુ, આ બાજુ કયું એટલે આ જે છે અહીંયાથી આમાં. એકાંતરે વારાફરતી અગ્રાભિવર્તી ક્રમમાં આગળ ને આગળ એ ઉત્પન્ન થયા કરશે. એક આ બાજુ, એક આ બાજુ, રાઈટ. એટલે આ ડાળી હોય, પ્રકાંડ હોય તો એક પર્ણ અહીંયા હોય તો એક્ઝેક્ટ એની સામે બીજું પર્ણ નહીં હોય, સેજ ઉપર પણ સામેની બાજુ. ત્રીજું પર્ણ સેજ આગળ પણ એની સામેની બાજુ. એટલે એકાંતરે વારાફરતી વાળા, એકાંતરે એક આ બાજુ, એક આ બાજુ, એક આ બાજુ, એક આ બાજુ, આ રીતે એકાંતરે ઉત્પન્ન થાય તો એને એકાંતરિત અને એક જ પર્ણ ઉત્પન્ન થશે, રાઈટ. સૂર્ય રાજા યાદ રાખવો હોય તો સૂર્યમુખી, રાય અને જાસૂદ. આપણે શોર્ટમાં યાદ રાખવું હોય તો સૂર્ય રાજા, સૂર્યમુખી, રાય અને જાસૂદ. ઓકે દોસ્તો. તો આ રીતે ત્રણ પ્રકારમાંથી પહેલો પ્રકાર એકાંતરિક પર્ણ વિન્યાસ આપણે જોયો. હવે આગળ વધીએ મિત્રો. આગળ બીજો પ્રકાર છે સમ્મુખ પર્ણ વિન્યાસ. સમ્મુખમાં બે પ્રકારના છે, સમ્મુખ આચ્છાદિત અને સમ્મુખ ચતુષ્ક. જોઈએ. સમ્મુખ એટલે કે ગાંઠ પરથી સામસામે બે પર્ણ એક જોડમાં ઉત્પન્ન થશે. એક ગાંઠ પરથી એકબીજાની સામસામે પર્ણની જોડ એટલે કે બે પર્ણો વિકસે. જેમ કે આંકડો છે અને જામફળ છે, રાઈટ. અહીંયા જામફળની અહીંયા આકૃતિ આપી છે. તમે જુઓ, ગાંઠ ઉપરથી સામસામે બે પર્ણ છે, દેખાય.
જોડમાં ઉત્પન્ન થયા, સામસામે જ છે. હવે અહીંયા તમે જુઓ તો એકની ઉપર એક લાઈન ટુ લાઈન છે એટલે એને સમ્મુખ આચ્છાદી કહેવાય, રાઈટ? આ પ્રકાર યાદ રાખજો જામફળની અંદર. સમ્મુખ આચ્છાદી અહીંયા જો આખું હું તમને સમજાવું. આ રીતે સામસામે એક જોડ, બીજી એની ઉપર જ, ત્રીજી એની ઉપર જ છે, જો ચોથી એની ઉપર જ છે. ધેટ મીન્સ કે લાઈન ટુ લાઈન એકની ઉપર એક હોય તો એને આચ્છાદી કહેવાય દોસ્તો. શું કહેવાય છે? આચ્છાદિત. એકની ઉપર એક છે તો એને આચ્છાદિત કહેવાય. એટલે સમ્મુખ આચ્છાદિત છે એ જામફળમાં. આંકડાની અંદર સમ્મુખ ચતુષ્ક એટલે કે એક જોડ આ રીતે હોય તો બીજી એને કાટખૂણે આ રીતે હોય, એક આ રીતે હોય સામસામે, તો બીજી સમ્મુખ જ હોય બટ એને 90 ડિગ્રીના એંગલ પર હોય, રાઈટ? આમ 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 આમ, રાઈટ? એટલે એકાબીજાને કઈ રીતે હોય? કાટખૂણે ગોઠવાયેલી હોય, રાઈટ? જોડ જે છે એકાબીજાને કઈ રીતે આવેલી હોય દોસ્તો? કાટખૂણે, તો એનું સમ્મુખ ચતુષ્ક કહેવાય. એટલે સમ્મુખ પર્ણ વિન્યાસ એટલે સામસામે એક જોડમાં પર્ણ ઉત્પન્ન થાય, એકની ઉપર એક હોય, રાઈટ? તો એને સમ્મુખ આચ્છાદિત કહેવાય. આચ્છાદિત એકની ઉપર એક, અને જો એકાબીજાને કાટખૂણે હોય 90 ડિગ્રીના એંગલ પર હોય, એક જોડ આ રીતે હોય તો બીજી આ રીતે. તમારા ઘરે તુલસીનો છોડ હશે એમાં જોઈ લેજો, એમાં સમ્મુખ ચતુષ્ક હોય, રાઈટ? તો મિત્રો આ રીતે જે છે એ સામસામે જોડમાં ઉત્પન્ન થાય તો સમ્મુખ પર્ણ. આપણી ઘરે તુલસીનો છોડ હોય તો તુલસીમાં સમ્મુખ ચતુષ્ક જોવા મળશે, રાઈટ? એ તમે જોઈ જજો. હવે ભ્રમિરૂપ. ભ્રમિરૂપ એટલે એક ગાંઠ પરથી બે કરતા વધારે પર્ણો જે છે ચક્રાકાર રીતે, ગોળાકાર રીતે, ચક્રાકાર રીતે જે છે એક જ ગાંઠ પરથી બે કરતા વધારે પર્ણો ઉત્પન્ન થાય. સપ્તપર્ણી, અલ્સ્ટોનિયા, રાઈટ? એનું ઇંગ્લિશ નામ ખાસ યાદ રાખજો, અલ્સ્ટોનિયા, જામફળ ગ્વાવા અને કેલોટ્રોપિસ એટલે આંકડો. આ બધાના ઇંગ્લિશ નામ યાદ રાખજો, ઈઝી છે, રાઈટ? સપ્તપર્ણી છે એમાં ભ્રમિરૂપ. નીચે જુઓ એક ગાંઠ ઉપરથી કેટલા, 1 2 3 4 5 6 અને 7, આ રીતે 7 પર્ણ એટલે સપ્તપર્ણી છે, રાઈટ? એ ગુલાબ અહીંયા લખ્યું પણ એ નથી, રાઈટ? તો એ રીતે સપ્તપર્ણી એટલે કે એક જ ગાંઠ ઉપરથી 2 થી વધારે પર્ણ ઉત્પન્ન થાય, 7 પર્ણ. તો આ રીતે આ પર્ણ વિન્યાસ છે. સપ્તપર્ણી આપણી આસપાસ જોવા મળે. તો આપણે આપણી આસપાસ જોવા મળતી વનસ્પતિ અને વૃક્ષોનું માત્ર મિત્રો નિરીક્ષણ કરવાનું છે. એમાં પર્ણો કેવી રીતે ગોઠવાય એ જોશો તો તમને આમાંથી કોઈ પણ પ્રકાર આરામથી જોવા મળશે. ઓકે, તો પર્ણ વિન્યાસના મુખ્ય 4 પ્રકાર થયા અહીંયા: એકાંતરિત, સમ્મુખ અને ભ્રમિરૂપ, રાઈટ? આમ જોવો તો 3 પ્રકાર, પણ સમ્મુખમાં આપણે બીજા 2 પાડીએ તો આ રીતે એકાંતરિત, સમ્મુખ અને ભ્રમિરૂપ, આ રીતે મુખ્ય 3 પ્રકાર. સમ્મુખમાં બીજા પ્રકાર પાડીશું, ચાર્ટ દ્વારા આપણે જોઈએ. જો આ ચાર્ટ જે છે ચેપ્ટરમાં દરેક જગ્યાએ મેં તમને ચાર્ટ આપ્યા છે, તો ચાર્ટ તૈયાર કરવાનું ભૂલતા નહીં, સ્ક્રીનશોટ લેવાનું ભૂલતા નહીં, નોટમાં ઉતારવાનું ભૂલતા નહીં. ઓકે દોસ્તો, વારંવાર હું તમને કહું છું, તમે ભૂલતા નહીં. તો મિત્રો જો અહીંયા એકાંતરિત છે, સમ્મુખ છે અને ભ્રમિરૂપ. સમ્મુખમાં 2, સમ્મુખ ચતુષ્ક જેમાં કાટખૂણે આંકડો તુલસી, સમ્મુખ આચ્છાદિત જામફળ, મધુમાલતી, એક્સ્ટ્રા ઉદાહરણ આપ્યા છે, યાદ રાખજો, રાઈટ? અને ભ્રમિરૂપમાં લાલ કરેણ, કરેણ પણ હશે બધાની આસપાસ, અને સપ્તપર્ણી, કોઈ પણ કરેણ લઈ શકે, પીળી હોય, લાલ હોય, ગુલાબી હોય, રાઈટ? તો આ રીતે મુખ્ય 3 પ્રકાર છે પર્ણ વિન્યાસના, અને આ રીતે એને તમે ચાર્ટથી એક્ઝામ્પલ દ્વારા યાદ રાખી શકો. વર્ણન તો એકદમ જ સહેલું છે, શબ્દ પરથી સમજી શકશો. ઓકે, તો તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે. તો હવે આપણે આગળ વધીએ. ખાસ આ ચાર્ટ દ્વારા તમે તૈયાર કરવાનો પ્રયત્ન રાખજો. હવે મિત્રો આપણે આગળ વધીએ. વિશિષ્ટ કાર્યો, પર્ણના વિશિષ્ટ રૂપાંતરો. મૂળ જે છે કોઈ વિશિષ્ટ કાર્ય માટે રૂપાંતરિત હતું. પ્રકાંડમાં જોઈએ તો પ્રકાંડ પણ કોઈ વિશિષ્ટ કાર્ય માટે રૂપાંતરિત હતું, રાઈટ? તો હવે આપણે જોઈએ પર્ણ. પર્ણ પણ કોઈ વિશિષ્ટ કાર્ય કરે છે, જેમ કે આધાર અને આરોહણ માટે. આધાર અને આરોહણ માટે રૂપાંતરો, રાઈટ? પર્ણના. તો આધારની જરૂર કોને પડે, આરોહણની જરૂર કોને પડે? તો કે જે વનસ્પતિ પોતે ટટ્ટાર ઊભી રહી શકતી ન હોય, રાઈટ? વનસ્પતિ જે છે એ ટટ્ટાર ઊભી રહી શકતી ન હોય તો એને આધારની જરૂર પડે મિત્રો. જે વનસ્પતિ ટટ્ટાર ઊભી રહી શકતી નથી એને આધારની જરૂર પડે. સમજ્યા? હવે ટટ્ટાર ઊભી રહી શકતી નથી એવી વનસ્પતિ જે છે કઈ હોય? તો કે વેલા પ્રકારની, નબળા પ્રકાંડ વાળી. જે વેલો હોય, વેલા ટટ્ટાર ન હોય, તો એને આધારની જરૂર પડે આરોહણ માટે, ઉપર આગળ ને આગળ વધવા માટે. તો કેટલીક અશક્ત પ્રકાંડ વાળી, અશક્ત એટલે કે નબળા પ્રકાંડ વાળી વનસ્પતિઓ આધાર અને આરોહણ માટે પર્ણ કે તેના કોઈ ભાગમાં થઈ તેની મદદથી આરોહણ કરે છે. ઉદાહરણ તરીકે વટાણા, રાઈટ? એટલે પર્ણનો કોઈ ભાગ લે
તો અહીંયા વટાણાની અંદર જે છે પર્ણિકા હોય છે, રાઈટ, અને આકૃતિ હું તમને બતાવીશ આગળ. વટાણાની છે એમાં ટોચની પર્ણિકા જે છે આ રીતે સૂત્રમાં ફેરવાઈ જાય, પર્ણસૂત્ર, જો સ્પ્રિંગ જેવું, રાઈટ, અહીંયા નામ આપ્યું છે. તો ટોચની પર્ણિકાઓ જે છે એ ટોચની પર્ણિકાઓ વટાણાની અંદર આ રીતે સ્પ્રિંગ જેવા સૂત્રમાં ફેરવાઈ જાય અને આધાર મેળવી અને આરોહણ કરે છે. આગળ જોઈએ દોસ્તો, જો અહીંયા અલગ બીજા એક્સ્ટ્રા ઉદાહરણ આપ્યા છે જે એનસીઆરટી માં નથી. પહેલા વટાણાને લઈ લો. જો વટાણાની જે છે આ રીતની પર્ણિકાઓ છે, ટોચની 5 પર્ણિકાઓ છે. જો અહીંયા ટોટલ 1 2 3 4 અને 5. ટોચની 5 પર્ણિકાઓ જે છે તે આ રીતે સૂત્રમાં ફેરવાઈ જાય, આમ સ્પ્રિંગ જેવા, અને આધારની આસપાસ ચડાઈ જાય. બીજા ઉદાહરણો અહીંયા આપ્યા છે, નોંધી રાખજો, કારણ કે એનસીઆરટી માં આપેલા નથી મિત્રો. સારસાપરીલા અથવા સ્માઇલેક્સ. ઓકે, સારસાપરીલા અથવા સ્માઇલેક્સ, રાઈટ. એમાં ઉપપર્ણ સૂત્રમય બને, સૂત્રીય ઉપપર્ણ, રાઈટ, એટલે એની અંદર શું બનશે? ઉપપર્ણ સૂત્રમય બનશે. પછી વચનાંગ, કંકાસણી, એમાં પર્ણાગ્ર, પર્ણ જે છે એનો આગળનો ભાગ જુઓ, આગળનો ભાગ થયો. પર્ણનો આગળનો ભાગ એને પર્ણાગ્ર કહેવાય. એ પર્ણાગ્ર જે છે આ રીતે સ્પ્રિંગમય બને છે, જુઓ, એને કહેવાય પર્ણાગ્ર સૂત્ર, રાઈટ. અને નખવેલ, નખવેલમાં ટોચની 3 પર્ણિકા, ટોચની 3 પર્ણિકા આ રીતે નખ જેવી, નહોર જેવી થઈ જાય, અહીંયા આપી છે. નખ જેવી એની, અને આધારમાં ગમે ત્યાં અંકુશ સ્વરૂપ આ રીતે છે ને ભેરવાઈ જાય, રાઈટ. આ રીતે ગમે ત્યાં ભેરવાઈ જાય ને અને આગળ વધે. અંકુશારોહી, આ રીતનું 3 વાળું જે છે, 3 ખાંચા વાળું જે રચના બનાવે કડી જેવી, એને શું કહેવામાં? અંકુશ. એ ગમે ત્યાં જે છે ભેરવાઈ જાય, રાઈટ. એટલે અંકુશારોહી વનસ્પતિમાં 3 પર્ણિકા, ટોચની કેટલી હોય? 3 પર્ણિકા આ રીતે અંકુશ બનાવે છે. અંકુશ બનાવી અને એ ભેરવાઈ જાય એટલે એને અંકુશારોહી વનસ્પતિ નખવેલ, રાઈટ. નખ જેવી, નહોર જેવી રચના થાય એટલા માટે એને નખવેલ કીધી છે, રાઈટ દોસ્તો. તો આ રીતે ફરીથી રિપીટ કરું છું. વટાણામાં જે છે ટોચની 5 પર્ણિકાઓ, પછી સ્માઇલેક્સ અથવા સારસાપરીલામાં ઉપપર્ણો સૂત્રમય બને, જ્યારે વચનાંગ અથવા કંકાસણીમાં પર્ણાગ્ર સૂત્રમય બને, અને નખવેલમાં ટોચની 3 પર્ણિકા જે છે એ સૂત્રમય બનશે. ક્લિયર દોસ્તો? તો આગે बढ़ते हैं हम. ત્યાર પછી જે છે રક્ષણ માટેના રૂપાંતરો. રક્ષણ માટેના રૂપાંતરો જે છે એમાં અહીંયા ઉદાહરણ આપ્યું છે થોરનું, પણ આપણે એક્સ્ટ્રા ઉદાહરણ પણ લઈશું. ફાફડા થોર દરેકે જોયો હશે, ગામડામાં હોય, બધી જગ્યાએ જોવા મળે, રણ પ્રદેશમાં જ હોય એવું નથી, આપણી આસપાસ પણ જોવા મળે. તો એની અંદર શું થાય કે કાંટા જોવા મળે છે. કાંટા રક્ષણનું કામ કેવી રીતે કરે? તો કે પ્રાણીઓ જે ચરતા પ્રાણીઓ જે છે એને ખાતા નહીં, એટલે કે ખાવાથી દૂર ભાગે. ખાવા જાય તો કાંટા વાગે, એટલે એ ખાવાનું ટાળે. એટલા માટે જે છે રક્ષણ માટે જે છે કંટકો વિકસાવે. એના પર્ણો જે છે, એટલે કાંટા એ કોનું રૂપાંતર થયું? સમજ પડી? પર્ણનું, રાઈટ. ફાફડા થોર એ પ્રકાંડ છે, ખબર છે ને તમને? થોર એ પ્રકાંડ છે. લીલો ચપટો જે છે થોર દેખાય એ આખું પ્રકાંડ છે. તેના પર્ણો ક્યાં ગયા? પર્ણો કેમ નથી દેખાતા? કારણ કે પર્ણો શેમાં કન્વર્ટ થઈ ગયા? કાંટામાં. તો પર્ણો અહીંયા વિશિષ્ટ રીતે રૂપાંતરિત થઈ કાંટા બનાવે, પર્ણકંટક, જેથી એને રક્ષણ મળે. બાવળમાં જે છે બોરડીની અંદર ઉપપર્ણો કાંટામય બને. જો અહીંયા બાવળનું ઉદાહરણ આપ્યું. બાવળ પણ દરેકે જોયો હશે, રાઈટ. બાવળની અંદર કોણ કાંટામય બને? ઉપપર્ણ. રામબાણની અંદર પર્ણાગ્ર, અને ફાફડા થોરમાં તો બધા જ પર્ણો શેમાં ફેરવાઈ જાય છે? કંટકમાં, રાઈટ. એટલે બાવળ બોરડીમાં ઉપપર્ણ, રામબાણ, રામબાણ વનસ્પતિ છે જેમાં પર્ણાગ્ર કંટકમાં ફેરવાય, અને ફાફડા થોરમાં તો બધા જ પર્ણો એ શેમાં ફેરવાઈ જાય? કાંટામાં, કે ફાફડા થોર પોતે પ્રકાંડ છે, લીલો ચપટો. આપણે જોયું ને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે ફાફડા થોર, એ પ્રકાંડમાં આપણે જોયું, કારણ કે એ પ્રકાંડનું વિશિષ્ટ કાર્ય છે. જ્યારે પર્ણ ક્યાં ગયા? તો કે પર્ણ બધા જ ફાફડા થોરમાં શેમાં ફેરવાઈ ગયા? કંટકમાં. સમજ્યા દોસ્તો? તો આગળ વધીએ. તો કેટલાક એક્સ્ટ્રા ઉદાહરણ આપું છું, એ નોંધતા રહેજો. પછી ખોરાક સંગ્રહ માટે પર્ણના કેટલાક ભાગમાં ખોરાક સંગ્રહ થાય. જો મૂળ પ્રકાંડ પર્ણમાં કોમન છે. 3 ખોરાક સંગ્રહના રૂપાંતર છે, 3 રક્ષણના રૂપાંતર છે, 3 આરોહણના રૂપાંતર છે ને. મૂળમાં આરોહણના રૂપાંતર છે, પ્રકાંડમાં આરોહણના રૂપાંતર છે, પર્ણમાં છે, 3 ખોરાક સંગ્રહ નાય છે. એટલે એના ઉદાહરણો ખાસ યાદ રાખવા, આ રીતે કમ્પેરિઝન. તો કેટલીક વનસ્પતિઓ જે છે પર્ણમાં ખોરાક સંગ્રહ જે છે રૂપાંતરિત થાય છે, એટલે પર્ણો ખોરાક સંગ્રહ માટે રૂપાંતરિત થાય છે. ઉદાહરણ તરીકે ડુંગળી અને લસણ. ડુંગળી જે છે એને આવૃત કંદ કહેવાય, રાઈટ. ડુંગળીને શું કહેવાય? આવૃત કંદ. હવે અહીંયા ખોરાક સંગ્રહ ક્યાં થાય એ હું તમને કહું છું, યાદ રાખજો. ડુંગળીમાં ખોરાક સંગ્રહ પર્ણતલમાં થાય. ક્લિયર? યાદ રાખજો.
સમજ્યા? ડુંગળીમાં ખોરાક સંગ્રહ કયા ભાગમાં થાય પર્ણના? તો કે પર્ણતલમાં, રાઈટ. રિયલ પર્ણો જે છે એ જમીનની બહાર હોય. આપણે ડુંગળી, લીલી ડુંગળી જોઈ હશે, રાઈટ. એનો જે ખોરાક સંગ્રહી ભાગ છે પર્ણતલ છે, લીલા પર્ણો જે છે જમીનની બહાર છે. ક્લિયર? તો એ જે છે એમાં ઘણા બધા આવરણો બને, લેયરો બને છે. આપણે ડુંગળી બધા ખાઈએ છીએ એટલે એને આવરણોથી રચાતી આવૃત કંદ કહેવાય. અને સૌથી બહારના ફોતરા જે આપણે ડુંગળી છોલીએ છીએ ત્યારે કાઢી નાખીએ છીએ, એ ફોતરા જે છે, ફોતરા જેવા પર્ણ જે છે એને કહેવાય સલ્કી પર્ણ. શું કહેવાય દોસ્તો? સલ્કી પર્ણ. ક્લિયર? ત્યાર પછી જુઓ મિત્રો, બાજુમાં લસણ આપ્યું છે. લસણ એ સંયુક્ત આવૃત કંદ છે. લસણ એ કેવું છે? સંયુક્ત આવૃત કંદ. ધેટ મીન્સ કે ત્યાં જે સલ્કી પર્ણો હોય, રાઈટ, અહીંયા જો આપ્યા છે એવા સેમ એવા અહીંયા સલ્કી પર્ણો હોય. એ સલ્કી પર્ણોની કક્ષમાં જે કક્ષ કલિકા હોય એ કલિકામાં ખોરાકનો સંગ્રહ થાય, રાઈટ. એટલે ઘણા બધા સલ્કી પર્ણો હોય તો ઘણી બધી કલિકા હોય. એ બધી જ કલિકાઓ જે છે કળી બની જાય એટલે લસણની કળી બની જાય, રાઈટ. અને ઘણી બધી કળી ભેગી મળે એટલે સંયુક્ત આવૃત કંદ થયું, રાઈટ. ઘણી બધી કલિકાઓનો સમૂહ છે. કોણ? લસણ. લસણમાં કળી હોય, રાઈટ. તો એક કળી ક્યાંની હોય? તો કે કલિકા. કલિકા કઈ? સલ્કી પર્ણો. સલ્કી પર્ણો એટલે ફોતરા જેવા પર્ણો. લસણની અંદર તમે જો દરેક કળી ઉપર પર્ણ છે, ફોતરા જેવા પર્ણ. લસણ ફોલીએ છીએ તો દરેક કણી ઉપર શું છે? ફોતરા જેવા પર્ણ છે. તો એ સલ્કી પર્ણ. એની કક્ષમાં જે છે કક્ષ કલિકા, એમાં ખોરાક સંગ્રહ થાય તો એક કળી બને, બીજામાં થાય બીજી. આવી ઘણી બધી કળી ભેગી મળે એટલે સંયુક્ત આવૃત કંદ એટલે લસણ બનશે. સમજ્યા મિત્રો? તો આ ખોરાક સંગ્રહ માટે પર્ણના રૂપાંતરો યાદ રાખજો. લસણ જે છે એ સંયુક્ત આવૃત કંદ અને ડુંગળી આવૃત કંદ. ડુંગળીમાં પર્ણતલમાં ખોરાકનો સંગ્રહ થાય, જ્યારે લસણમાં સલ્કી પર્ણની કલિકામાં. ક્લિયર? આગળ વધીએ દોસ્તો. બીજા કેટલાક છે. ઓસ્ટ્રેલિયન બાવળ. ઓસ્ટ્રેલિયન બાવળ ઓસ્ટ્રેલિયામાં જોવા મળતો બાવળ છે. એમાં પર્ણો નાના અને અલ્પજીવી છે. એટલે પર્ણદંડ જે છે એ લીલો ચપટો બની અને ખોરાકનો સંગ્રહ કરે. જો એને દાંડી પત્ર કહેવાય. આ જે હું શબ્દ બોલું એ નોંધી રાખજો દોસ્તો. શું કહેવામાં આવશે? દાંડી પત્ર. મિત્રો મગજમાં જો, અહીંયા હું ઓસ્ટ્રેલિયન બાવળની આકૃતિ છે, એરિયા હું અહીંયા ટીક માર્ક કરું, મળ્યું? એમાં જો આ દાંડી પત્ર અહીંયા નામ આપ્યું છે. પર્ણો જુઓ તમે, પર્ણિકા એકદમ નાના નાના છે. પર્ણો એના એકદમ નાના નાના છે, પર્ણિકાઓ એકદમ ઓછી છે. એટલે એને ખોરાકની જરૂરિયાત પૂરી ન થાય. તો ખોરાકની જરૂરિયાત પૂરી કરવી હોય તો પ્રકાશ સંશ્લેષણ વધારવું પડે. તો અહીંયા પર્ણનો દંડનો ભાગ, પર્ણદંડ, પર્ણની જે દાંડી છે પર્ણદંડ, એ ચપટો, લીલો અને પહોળો થઈ જાય, રાઈટ. અને પર્ણ જેવું કામ કરવા માંડે. એટલા માટે એને દાંડી પત્ર કીધું છે. શું કીધું દોસ્તો? દાંડી પત્ર, રાઈટ. તો આ યાદ રાખજો. ત્યાર પછી કીટભક્ષી. હવે આપણે એક મહત્વની વસ્તુ છે કે વનસ્પતિ જે છે કીટકોને ખાય છે. કીટકો વનસ્પતિને ખાય, આવું તો આપણે સાંભળ્યું હશે ઘણી વાર કે ભાઈ કીટકો જે છે એ વનસ્પતિને ખાતા હોય. પણ અહીંયા શું જોવા મળ્યું? અહીંયા શું જોવા મળ્યું? વનસ્પતિ કીટકોને, કીટાહારી વનસ્પતિ, રાઈટ. અર્કઝવર છે અહીંયા જો, પિક્ચર પ્લાન્ટ, વિનસનો મક્ષીપાસ, કળશપર્ણ. આ કળશપર્ણ, કળશની અંદર કીટક ફસાઈ જાય. આ વિનસનો મક્ષીપાસ છે. આ રીતે જેવો એના પર કીટકો બેસે એટલે આ રીતે આમ બંધ થઈ જશે, રાઈટ. આ રીતે અહીંયા બતાવું તમને, દેખાય? આમ બંધ થઈ જાય. કીટક બેસે એટલે તરત જ શું થઈ જશે? બંધ, રાઈટ. આવું તમે જોયું હશે. એ આ બધા વનસ્પતિ જે છે કીટકોને ભક્ષણ કરે એટલે કીટભક્ષી વનસ્પતિ. અર્કઝવર, મક્ષીપાસ, વિનસ ફ્લાયટ્રાઇપ અહીંયા આપ્યું છે, કળશપર્ણ આપ્યું છે. ક્લિયર? તો આ યાદ રાખજો. આ બધા જ વિશિષ્ટ રૂપાંતરો પર્ણના છે. શેના છે? પર્ણ માટેના. વેરી સિમ્પલ છે. ઉદાહરણ યાદ રાખવાના છે અને સમજાય તો જલ્દી જશે, એટલે યાદ રાખજો ખાસ. આગળ વધીએ મિત્રો. તો આ હતું પર્ણ વિશે. પર્ણ પૂરું થયું. મૂળ, પ્રકાંડ અને પર્ણ વનસ્પતિના મુખ્ય 3 ભાગ જે આપણે વનસ્પતિમાં જોઈએ તો આ મેઇન 3 ભાગ હોય એ આપણે પૂરા કર્યા, મૂળ, પ્રકાંડ અને પર્ણ. હવે પુષ્પ વિશે જોઈએ, રાઈટ. તો એમાં પુષ્પ વિન્યાસ છે, રાઈટ. એના વિશે આપણે આગળ વધીએ. પહેલા પુષ્પ વિશે થોડીક માહિતી લઈએ અને પછી એના પ્રકારોમાં આગળ વધીએ. તો પુષ્પ એ રૂપાંતરિત પ્રરોહ છે, એટલે કે પ્રકાંડનું જ રૂપાંતરિત સ્વરૂપ છે પુષ્પ. મિત્રો યાદ રાખજો. પ્રરોહનો અગ્રીય વર્ધનશીલ પ્રદેશ એ પુષ્પીય વર્ધનશીલ ભાગમાં પરિણમે છે. આંતરગાંઠ વિસ્તરણ પામતી નથી અને અક્ષ સંકુચિત બને છે. સંકુચિત અક્ષની ટોચના અગ્રભાગે ગાંઠ પરથી પર્ણના બદલે
પાર્શ્વીય રીતે પુષ્પીય બહિરુદભેદ એટલે કે ઉપાંગો જે છે ઉદ્ભવે છે. ધેટ મીન્સ કે આ જે છે ટોચ છે પર્ણની, રાઈટ, એમાં ગાંઠ, આ જેમ પ્રકાંડ ઉપર ગાંઠ હોય, આંતરગાંઠ હોય, પર્ણ હોય, રાઈટ, આ પ્રકાંડ છે હું બાજુમાં દોરું છું, એને તમે સંકુચિત કરો, આ પ્રકાંડ છે એના પર પર્ણ હોય તો ત્યાં ગાંઠ હોય, બીજું પર્ણ હોય તો ત્યાં ગાંઠ હોય, રાઈટ, આ રીતે થોડું થોડું દૂર હોય. આ બધી જ વસ્તુને તમે ભેગી કરી દો, આમ સંકોચાવી દો તો બધું જ એકની ઉપર એક આવી જાય. ધેટ મીન્સ કે પર્ણની જે ટોચ જે છે, પુષ્પની જે ટોચ છે એ જ આખું પ્રરોહ થઈ ગયું. આ બધું સંકોચન ભેગું થઈ ગયું તો આના પરથી જ બધું ઉત્પન્ન થાય, એક ઉપરથી કંઈક એવું પુષ્પમાં કંઈક એવું જ છે, રાઈટ. એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ એમ છે કે પુષ્પ એ સંકુચિત પ્રરોહ છે, એટલે સંકોચાયેલું જ પ્રકાંડ છે. અને જ્યારે પ્રકાંડ સંકોચાઈ જાય ત્યારે ગાંઠ આંતરગાંઠ બધું ભેગું થઈ જશે, નજીક નજીક આવી જશે અને એમાંથી જ બધું ઉદ્ભવશે. અહીંયા પર્ણ ઉદ્ભવે, પ્રકાંડ ઉપર પર્ણ ઉદ્ભવે, અહીંયા પુષ્પીય ભાગો ઉદ્ભવે, દલપત્ર હોય, પુકેસર હોય, સ્ત્રી કેસર હોય, વજ્રચક્ર હોય. સમજ્યા તમે? તો જેમ ગાંઠ આંતરગાંઠ ઉપર પર્ણ પુષ્પ એ બધો ભાગ ઉદ્ભવે છે, એમ પુષ્પ જે છે સંકોચાયેલું પ્રરોહ જ છે. જેમ પર્ણ ઉત્પન્ન થાય એમ અહીંયા પુષ્પીય ભાગો ઉત્પન્ન થાય છે. પુષ્પીય બહિરુદભેદ એટલે કે પુષ્પના ભાગો, દલપત્ર પાંખડીઓ, રાઈટ, પુકેસર, સ્ત્રી કેસર. સમજ્યા તમે? તો આ રીતે જે છે પુષ્પ એ રૂપાંતરિત પ્રરોહ જ છે. આ ખાસ નોંધવા જેવી વસ્તુ છે. સાચા વિધાન, ખોટા વિધાન, વિધાન સત્ય છે કે નહીં, આવા રીતના જે સવાલો આવે નીચેનામાંથી કેટલા વિધાનો સત્ય છે, એની અંદર આવા સવાલો, આવા વાક્યો ખાસ પકડે, એમાં વિદ્યાર્થીઓ ધ્યાન બહુ ઓછું આપતા હોય. ક્લિયર? તો પુષ્પ એ શું છે મિત્રો? રૂપાંતરિત પ્રરોહ છે. જ્યાં પ્રરોહનો અગ્રીય વર્ધનશીલ પ્રદેશ એ પુષ્પીય વર્ધનશીલ ભાગમાં પરિણમે છે. એટલે કે જે પ્રરોહ હોય તેમાં આગળ વર્ધનશીલ પેશી હોય. વર્ધનશીલ પેશી એટલે સતત વિભાજન પામતી પેશી, એ પુષ્પમાં પરિણમી જાય છે આગળનો ભાગ. ગાંઠ આંતરગાંઠ એ જે છે એ વિસ્તરણ નથી પામતી, એટલે દૂર દૂર નહીં હોય પણ સંકોચાઈ જશે. અને સંકુચિત અક્ષની ટોચ ઉપર પર્ણની જગ્યાએ શું ગોઠવાશે? પુષ્પીય ભાગો. ક્લિયર? આગળ વધીએ હવે. જ્યારે પ્રરોહાગ્ર પુષ્પમાં પરિણમે ત્યારે હંમેશા તે એકાકી હોય છે. એટલે કે પ્રરોહાગ્ર એટલે કે પ્રરોહાગ્ર એટલે માન લો પ્રરોહ એટલે આ પ્રકાંડ છે, એનો આગળનો ભાગ એટલે પ્રરોહાગ્ર આ ભાગ, રાઈટ, એ શેમાં ફેરવાનું? પુષ્પમાં. હું પુષ્પ દોરું છું, બરાબર, ટ્રાય કરું આ રીતે. બની ગયો સરસ મજાનું પુષ્પ, રાઈટ. પુષ્પમાં પરિણામે ત્યારે એકાકી હોય છે. એકાકી મતલબ એક જ પુષ્પ હોય. એ અક્ષ હોય અને પુષ્પીય અક્ષ ઉપર પુષ્પોની ગોઠવણીને પુષ્પ વિન્યાસ કહેવાય, ઇન્ફ્લોરસન્સ. જો પુષ્પ વિન્યાસ કોને કહેવાય? વેરી સિમ્પલ, મેં તમને કીધું એમ વિન્યાસ શબ્દને યાદ રાખવાનો છે. હવે વિન્યાસ શબ્દને યાદ રાખો એટલે તરત ખ્યાલ આવે. વિન્યાસ એટલે ગોઠવણી, પુષ્પ વિન્યાસ એટલે પુષ્પની ગોઠવણી. શેના પર ગોઠવણી કરવાની? પુષ્પ વિન્યાસ અક્ષ પર. શેના પર મિત્રો? પુષ્પ વિન્યાસ અક્ષ. એક ધરી હોય એના પર પુષ્પની ગોઠવણી અને પુષ્પ વિન્યાસ કહેવાય. ટોચનો ભાગ પુષ્પમાં રૂપાંતર પામે કે સતત વિકાસ પામે એને આધારે બે પ્રકાર, અપરિમિત પુષ્પ વિન્યાસ અને પરિમિત પુષ્પ વિન્યાસ. તો પુષ્પ વિન્યાસના કેટલા પ્રકાર મિત્રો? બે. કયા કયા? અપરિમિત અને પરિમિત. અપરિમિત, રાઈટ, એ કેવી રીતે આગળ અક્ષમાં વિકસે છે અને પરિમિતમાં કેવી રીતે વિકસે એ આપણે જોઈએ. સમજાણો અહીંયા? તો પ્રરોહાગ્ર એટલે કે પ્રકાંડનો આગળનો ભાગ જો પુષ્પમાં પરિણામે, પ્રકાંડની ટોચ જો પુષ્પમાં પરિણામે તો એમાં એક જ પુષ્પ ઉત્પન્ન થાય, એટલે એને એકાકી કહેવાય, રાઈટ. અને કોને કહેવાય? પુષ્પ વિન્યાસ. વિન્યાસ એટલે ગોઠવણી. અહીંયા બાજુમાં જો તમને એક અક્ષ આપી છે, એક ધરી આપી, એના પર અલગ અલગ પ્રકારના પુષ્પોની શું આપી છે? ગોઠવણી. ધેટ મીન્સ કે પુષ્પ વિન્યાસ અક્ષ પર, પુષ્પીય અક્ષ ઉપર પુષ્પોની ગોઠવણી, સિમ્પલ, એને પુષ્પ વિન્યાસ કહેવાય. કેટલા પ્રકાર છે? બે. કયા? અપરિમિત અને પરિમિત. રેસિમોસ એન્ડ સાયમોસ. જોઈએ આપણે એના પ્રકારો મિત્રો. તો પહેલા અપરિમિત પુષ્પ વિન્યાસ જોઈએ. અપરિમિત પુષ્પ વિન્યાસમાં મુખ્ય અક્ષ સતત વિકાસ પામતી રહે અને એના પર અગ્રાભિવર્ધી ક્રમમાં પુષ્પ ઉત્પન્ન થયા કરે. આ રીતે જો પહેલી આકૃતિ જે છે એ રેસિમોસ, એમાં જો આ આકૃતિ, આ પુષ્પ વિન્યાસ અક્ષ પુષ્પો ધારણ કરતી આ ધરી છે, રાઈટ. એના પર અગ્રાભિવર્ધી ક્રમ, આગળ ને આગળ જો એક પાર્શ્વ બાજુ એટલે પાર્શ્વ એટલે સાઈડ પર, અહીંયા એક પુષ્પ ઉત્પન્ન થયું આ બાજુ તો બીજું એની આગળ હશે સામેની બાજુ, ત્રીજું એને આગળ સામેની બાજુ. આ રીતે એકાંતરે જે છે એ આગળ ને આગળ, એક આ બાજુ તો એક આ બાજુ, એક આ બાજુ, એક આ બાજુ, અગ્રાભિવર્ધી ક્રમમાં આગળ ને આગળ, વચ્ચે ધરી છે
એક આ બાજુ એક આ બાજુ, તો આ રીતે જે ઉત્પન્ન થશે મુખ્ય અક્ષ પર સતત વિકાસ પામતી રહે, એ અક્ષ વિકાસ પામતી રહે, એના પર અગ્રાભિવર્ધી ક્રમમાં જેમ લાંબી થાય એમ પહેલા આ બિંદુ, પછી થોડીક મોટી થાય એટલે આ બાજુ બનશે, થોડીક મોટી થાય એટલે આ બાજુ, આ રીતે એકાંતરે જે છે એ પાર્શ્વીય બાજુએ એક એક પુષ્પ શું થયા કરે, ઉત્પન્ન થયા કરે છે. તો અપરિમિત કહેવાય, એટલે કે ગ્રોથ સતત ચાલ્યા કરે. અને પુષ્પ અગ્રાભિવર્ધી ક્રમમાં, અગ્રાભિવર્ધી ક્રમ એટલે આગળના ક્રમમાં, એક અહીંયા છે તો બીજું એને આગળ જ, એની સામે નહીં, રાઈટ. તો એ રીતે અગ્રાભિવર્ધી ક્રમમાં જે છે ઉત્પન્ન થયા કરે. અહીંયા હું દોરું છું, જો આ ધરી છે, રાઈટ. તો પહેલું પુષ્પ અહીંયા ઉત્પન્ન થયું, તો બીજું જે છે અહીંયા એની આગળ, ત્રીજું અહીંયા, ચોથું એની આગળ, આ રીતે અગ્રાભિવર્ધી ક્રમમાં એ ડેવલપ થયા કરે. તો એને અપરિમિત પુષ્પ વિન્યાસ કહેવાય. બીજો પ્રકાર છે પરિમિત પુષ્પ વિન્યાસ. પરિમિત પુષ્પ વિન્યાસ, તો દોસ્તો પરિમિત એટલે મર્યાદિત. અહીંયા મુખ્ય અક્ષ જે છે એ પુષ્પમાં સમાપ્ત થાય છે, ધેટ મીન્સ કે એની વૃદ્ધિ મર્યાદિત છે, અને પુષ્પો તલાભિસારી ક્રમમાં ગોઠવાય છે. એનો મતલબ શું, જો અહીંયા આકૃતિ અને આકૃતિ દ્વારા આપણે સમજીએ. જો આ મુખ્ય અક્ષ, રાઈટ, આકૃતિમાં જોતા રહેજો. આ મુખ્ય અક્ષ, મુખ્ય અક્ષની ટોચ મર્યાદિત થઈ અને એ શેમાં ફેરવાઈ ગઈ, પુષ્પમાં સમાપ્ત થઈ, એટલે એની નીચેથી બે શાખા નીકળી, તલાભિસારી, રાઈટ. અને એની ટોચ પુષ્પમાં ફેરવાની, જુઓ, એટલે એની નીચેથી પાછી બે શાખા નીકળે. ધેટ મીન્સ કે તલાભિસારી એટલે મુખ્ય અક્ષ પુષ્પમાં ફેરવાય અને નીચેથી જે છે તલ ભાગેથી પુષ્પ ઉત્પન્ન થશે. મુખ્ય અક્ષ જો આ આકૃતિમાં જુઓ, મુખ્ય અક્ષમાં ફેરવાઈ ગઈ પુષ્પમાં, ટોચનો ભાગ એટલે વૃદ્ધિ મર્યાદિત થઈ ગઈ, સતત વૃદ્ધિ નથી થતું અપરિમિતની જેમ, રાઈટ. એ કંટ્રોલમાં આવી ગઈ. હવે નીચેથી તલ ભાગેથી એટલે તલાભિસારી ક્રમમાં જે છે પુષ્પ ઉદ્ભવે, રાઈટ. સેમ એ રીતે આની ટોચ જ્યારે પુષ્પમાં ફેરવાઈ જશે આની શાખાની, એટલે નીચેથી આ રીતે અહીંયા પુષ્પ ઉત્પન્ન થશે તલાભિસારી રીતે, રાઈટ. સમજ્યા? તો અહીંયા આકૃતિ દ્વારા ફરીથી સમજીએ કે એની મુખ્ય અક્ષ જે છે એની ટોચ શેમાં ફેરવાઈ જાય, પુષ્પમાં. આ રીતની નિશાની પુષ્પની છે, તો એની તલાભિસારી એટલે એના નીચેના ભાગમાંથી શું ઉત્પન્ન થાય, આ રીતે શાખા, રાઈટ. હવે એની ટોચ પણ શેમાં ફેરવાઈ ગઈ, પુષ્પમાં, એટલે એની નીચેથી આ રીતે તલાભિસારી રીતે પુષ્પ ઉદ્ભવશે, આ રીતે, રાઈટ. સેમ એ જ રીતે આની ટોચ પુષ્પમાં ફેરવાની, તો એની નીચેથી જે છે તલાભિસારી રીતે એટલે કે નીચેના ભાગમાંથી જે છે પુષ્પ એટલે તલ ભાગેથી ઉત્પન્ન થાય, એટલે આ જે ક્રમ છે એ દોસ્તો કયો કહેવાય, તલાભિસારી. સમજ્યા? હવે આને આપણે ડિટેલમાં જોઈએ. એનસીઈઆરટીમાં તમને મિત્રો આટલું જ આપ્યું છે. હવે એના ડિટેલ પ્રકારો જે છે પૂછાતા હોય છે, તમે વર્કશીટ સોલ્વ કરો એની અંદર આવતા હોય, એટલે ડિટેલ પ્રકાર જો આપણે જોઈએ છે એક્સ્ટ્રામાં, ખાસ એના સ્ક્રીનશોટ લઈ લેજો, લખી રાખજો, ચાર્ટ અને બધું ખૂબ કામમાં આવશે. તો પહેલા જે છે આખો ચાર્ટ જોઈએ, જે ડેફિનેટલી તમે લોકો જે છે એને ઉતારી લેશો, બરાબર, સ્ક્રીનશોટ દ્વારા, એવી હું આશા રાખું છું. અને આ કામ કરજો તો જ તમારું કામ ઈઝી થશે. એટલે પુષ્પ વિન્યાસ છે બે પ્રકારના, અપરિમિત અને પરિમિત. તો અપરિમિતમાં જુઓ મિત્રો 6 પ્રકાર છે, કલગી, સૂકી, માંસલ સૂકી, નિલંબ સૂકી, છત્રક અને સ્તબક, રાઈટ. આ 6 પ્રકાર છે. પરિમિતની અંદર એકાકી, એક શાખી, દ્વિશાખી અને બહુશાખી. એક શાખીમાં એક તો વિકાસી અને ઉભય તો વિકાસી, આપણે અગાઉ જોયા એ રીતે પ્રકારો છે, રાઈટ. તો આ ચાર્ટ જે છે આખો એનો સ્ક્રીનશોટ લઈ લેજો, જેથી એના ડિટેલ પેટા પ્રકારો યાદ રહે, ભૂતકાળમાં પૂછાઈ ગયા છે અને નીટના સંદર્ભમાં એ આવી શકે. હજુ પણ આના ઘણા પ્રકાર છે, પણ આપણે એટલા લિમિટેડ જ જોઈએ છે અત્યારે, પછી જરૂર પડશે તો વધારે જોઈશું. ઓકે. તો અપરિમિત પુષ્પ વિન્યાસ અને પરિમિત પુષ્પ વિન્યાસ દોસ્તો. તો અપરિમિત પુષ્પ વિન્યાસ જે છે એમાં 6 પેટા પ્રકાર છે, કલગી, સૂકી, માંસલ સૂકી, નિલંબ સૂકી, છત્રક અને સ્તબક. પરિમિતમાં એકાકી પરિમિત, પછી એક શાખી, દ્વિશાખી અને બહુશાખી. એમાં એક શાખીમાં એક તો વિકાસી અને ઉભય તો વિકાસી. ક્લિયર? તો આખો ચાર્ટ દોરશો તો એના પ્રકારો સમજાશે. તો એમાં આપણે પહેલા અપરિમિતને સમજીએ અને પછી પરિમિત. અપરિમિતમાં જુઓ, કલગી એટલે કે એમાં સદંડી પુષ્પ ઉત્પન્ન થાય. અહીંયા વર્ણન નથી, આકૃતિ પરથી જ સમજાવું છું, જેને લખવું એ લખી રાખે. આ રીતે સદંડી, આ ગોળ નિશાની જે છે પુષ્પની છે, રાઈટ. તો આ એનો દંડ થયો. તો સદંડી પુષ્પો આવેલા હોય અગ્રાભિવર્ધી ક્રમમાં, કે અગ્રાભિવર્ધી ક્રમમાં જશે, કારણ કે આ અપરિમિતના પ્રકારો છે. સદંડી, આ દંડ છે એના પર પુષ્પ હોય, સદંડી પુષ્પો હોય અગ્રાભિવર્ધી ક્રમમાં, તો એ જે છે એકાકી, રાઈટ. ઉદાહરણ આગળ આપ્યા છે, એ નોંધમાં લેજો ખાસ. ત્યાર પછી સૂકી અંધેડી, એટલે સૂકી પ્રકાર અંધેડીમાં જોવા મળે, રાઈટ.
એમાં શું હોય, અહીંયા જો આકૃતિ નાની એવી છે એટલે અહીંયા હું બતાવું. એમાં આ રીતે જ હોય, અક્ષ ઉપર જે છે ડાયરેક્ટ પુષ્પ ગોઠવાય, અદંડી, there is no દંડ, આ ડાયરેક્ટ પુષ્પ, આ દંડ નથી. જો ક્રમ અગ્રાભિવર્ધી ક્રમમાં, ક્લિયર? જો હું દોરતો જાઉં છું, કેવી રીતે પુષ્પ ઉત્પન્ન થાય છે દોસ્તો? અદંડી રીતે, ક્લિયર? એમાં દંડ બનતો નથી. તો એ સૂકી, રાઈટ? માનસલ સૂકી, નિલંબ સૂકી. નિલંબ સૂકી એટલે કે સૂકી જ હોય, એટલે અદંડી પુષ્પ જ હોય, પણ એનો દંડ જે છે આ રીતે લટકતો હોય. શેતુર, બિલાડ ગુચ્છ, બિલાડીની પૂંછડી જેવું લાગે, ગુલાબી કલરના રંગવાળા પુષ્પ. આ રીતે અદંડી પુષ્પો બહુ બધા ગોઠવાય તો બિલાડીની પૂંછડી હોય ને એવું લાગે, એટલે બિલાડ ગુચ્છ નામ આપ્યું છે. એટલે નિલંબ એટલે કે એ લટકતી હોય, એની જે ધરી જે છે એ એકદમ નબળી હોય, એ નિલંબ સૂકી. માનસલ સૂકીમાં જે છે પુષ્પદંડ જુઓ તો માનસલ થઈ જશે, રાઈટ? અળવી એનું ઉદાહરણ છે, અળવીની અંદર જોવા મળે, કેળાની અંદર આ પુષ્પદંડ જે છે એકદમ માનસલ, ખોરાક સંગ્રહ કરી માનસલ અને દળદાર થાય. જ્યારે માનસલ અને દળદાર થાય ત્યારે એને માનસલ સૂકી કહેવામાં આવે. એક્ઝામ્પલ્સ આગળ ચાર્ટમાં આપ્યા છે ડિટેલ, એટલા માટે ચાર્ટ દોરવો અને એક્ઝામ્પલ યાદ રાખવા જરૂરી છે, રાઈટ? એના ડિટેલ પ્રકાર સમજાવું છું. ત્યાર પછી છત્રક, ડુંગળી અને વરિયાળી. એ ડુંગળીનું ઉદાહરણ આપ્યું. ડુંગળીનું પુષ્પ ઘણા બધા ન જોઈએ, વરિયાળી, લીલી વરિયાળી દરેકે જોઈ હશે, રાઈટ? લીલી વરિયાળી કદાચ ખાધી હશે, શિયાળામાં આવશે. તો આ રીતે છત્રક, છત્રીના સળિયાની માફક પુષ્પ ગોઠવે. આ રીતે ડુંગળીના પુષ્પ પણ એવા જ હોય, જો આ રીતે. આને શું કહેવામાં આવે? છત્રક. ડુંગળીના સળિયાની માફક જે છે ગોઠવાયેલા છે, તો એને શું કહેવામાં આવે? છત્રક પુષ્પ વિન્યાસ, રાઈટ? વરિયાળી, તમે લીલી વરિયાળી ખાતી હશે એટલે તમને યાદ આવી જાય, છત્રીના સળિયાની માફક. લાસ્ટ પ્રકાર છે સ્તબક, સૂર્યમુખીમાં જોવા મળે, રાઈટ? એમાં પુષ્પને આધાર આપતી રચના એને પુષ્પાધાર કહેવાય. જો અહીંયા, રાઈટ? અહીંયા જો નામ આપ્યું છે, પુષ્પ જે છે ને આધાર આપતી રચના એને શું કહેવાય? પુષ્પાધાર. પુષ્પને આધાર આપે છે. એમાં બે પ્રકારના હોય, કિરણ તરફ એટલે કે કિનારી તરફના પુષ્પો. કિનારી તરફ હોય, સૂર્યમુખીનું પુષ્પ દરેકે જોયું છે, પેલા પીળા રંગના એકદમ આકર્ષક બહારના જે કિનારીના પુષ્પો છે જે મોટા છે પીળા રંગના, એને કિરણ પુષ્પક કહેવાય. વચ્ચે જે છે નાના નાના લાગે એકદમ બદામી રંગના, એને બિંબ પુષ્પક કહેવાય, રાઈટ? તો સ્તબક જે છે એમાં પુષ્પને આધાર આપતી રચના એને પુષ્પાધાર કહેવાય, બરાબર? એના પર કિનારી પર જે ગોઠવાશે એ કિનારી પર મોટા પુષ્પો છે, એને શું કહેવાશે? કિરણ પુષ્પક. અને વચ્ચે જે છે એને શું કહેવાશે? બિંબ પુષ્પક, રાઈટ? તો આ બે પ્રકારના છે. તો આ 6 પ્રકાર થયા અપરિમિતના: કલગી, સૂકી, નિલંબ સૂકી, માનસલ સૂકી, છત્રક અને સ્તબક, રાઈટ? હવે મિત્રો આગળ વધીએ આપણે પરિમિતમાં. તો પરિમિત જે છે એમાં એકાકી પુષ્પ વિન્યાસ. પહેલો એકાકી એટલે કે એની આખી જે શાખા હોય, શાખાના છેડે એક જ પુષ્પ ઉત્પન્ન થાય. ઉદાહરણ તરીકે જાસૂદ. જાસૂદનું છોડ જે છે એનો ક્ષુપ એટલે કે જાસૂદની વનસ્પતિ પોતાની આસપાસ હશે જ. ગામડાની અંદર તો ખાસ હોય, શહેરોની અંદર પણ પોતાના સોસાયટીના અમુક એરિયામાં ક્યાંક હોય જ છે. તો એમાં તમે જોશો આખી ડાળીના છેડે એક જ જાસૂદ હશે. તમે દૂરથી જોશો ને તો જાસૂદની વનસ્પતિમાં તમને ઘણા બધા જાસૂદ દેખાશે, પણ નજીકથી તમે જ્યારે જોશો તો ડાળીના છેડે એક જ હશે, એક જ પુષ્પ જાસૂદમાં કન્વર્ટ હશે. ડાળી આખી હશે, રાઈટ? પ્રકારની આખી શાખા છે અને ડાળીના છેડે એક જ પુષ્પ હશે અને એક જ જાસૂદ હશે, રાઈટ? એટલે એકાકી, એની જે ટોચ જે છે, ટોચ પુષ્પમાં પેરવાઈ જાય ને એક જ પુષ્પ હોય તો એકાકી, રાઈટ? તો એ જાસૂદ છે. પછી એક શાખી. એક શાખી એટલે એમાં એક જ પુષ્પ ઉત્પન્ન થાય. એમાં એક તો વિકાસી હેમેલિયા, જો એક જ બાજુ પુષ્પ ઉત્પન્ન થયા કરે. આ ડાયાગ્રામ જુઓ, એક જ બાજુ ઉત્પન્ન થયા કરે, ડાબી અથવા જમણી. સેમ આ રીતે ઉત્પન્ન થાય એમ આ બાજુ પણ ઉત્પન્ન થયા શકે, રાઈટ? આપણે આ ક્રમ આ બાજુના ભાગમાં પણ આમ 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 આ બાજુ પણ ઉત્પન્ન થઈ શકે, ડાબી અથવા જમણી બાજુ. એક જ પુષ્પ ઉત્પન્ન થાય, એક જ શાખા નીકળે, એક શાખામાં એક જ પુષ્પ. એટલે એક જ શાખા ઉત્પન્ન થાય એટલે એક શાખા હેમેલિયા. ઉભય તો વિકાસ એની બાજુમાં જુઓ, બંને બાજુ, રાઈટ? એક પુષ્પ આ બાજુ ડાબી બાજુ, બીજું જમણી બાજુ, ડાબી બાજુ જમણી બાજુ, રાઈટ? તો ઉભય તો વિકાસ એ હાથી સોંડી. ત્યાર પછી દ્વિશાખી અને બહુશાખી. દ્વિશાખી એટલે બે શાખા ઉત્પન્ન થાય. આ પુષ્પ છે એની ટોચ પરિમિત છે એટલે પુષ્પમ ફેરવાય, નીચે કેટલી શાખા નીકળે? બે. અગાઉ જોઈએ મને બે. આ રીતે એની નીચે પછી બે શાખા એટલે બે શાખા હોય, રાઈટ? અને બહુશાખી કરેણની અંદર તમે જોઈ હશે આંકડો, હનુમાન દાદાને ચડાવવામાં આવે આંકડો તો લગભગ બધાની આસપાસ જોયો જ હોય ને હોય જ. અને જોજો હવે બહુશાખીનું ઉદાહરણ, ઘણી બધી શાખાઓ નીકળશે. મિત્રો આ બધી વસ્તુ એવી છે કે જો તમારી આસપાસ છે પણ આપણું ધ્યાન નથી ગયું, એટલે પ્રત્યક્ષ રીતે જ્યારે તમે એને આસપાસની જગ્યામાંથી તોડી લાવી અને જુઓ ને એટલે ઝડપથી યાદ રહી જાય,
એના પર્ણો યાદ રહી જાય, એનો પર્ણ વિન્યાસ યાદ રહી જાય, એનો પુષ્પ વિન્યાસ યાદ રહી જાય, પૂ કેસર સ્ત્રી કેસર, અંદરની બધી રચના આપણને ઓટોમેટિક યાદ રહી જાય કે આમાં મોટા ભાગના એવા છે કે જે આપણી આસપાસ જોવા મળે. તો પ્રત્યક્ષ રીતે આસપાસમાંથી ગમે ત્યાંથી લઈ આવવાના. ખેતીવાડી હોય તો મમ્મી પપ્પા જતા હોય તો એને કહેવાનું લેતા આવે. તો એ બધી વસ્તુનું તમે પ્રત્યક્ષ જોશો તો એની મજા જ કંઈક અલગ છે. ઓકે, અને યાદ પણ રહી જશે. ઓકે દોસ્તો, તો આગળ વધીએ. ઓકે દોસ્તો, તો હવે આપણે આ લાક્ષણિક પુષ્પ જે છે એના ભાગો વિશે જોઈએ. વેરી સિમ્પલ છે. પુષ્પ એ આવૃત બીજધારીની અંદર લિંગી પ્રજનન કરતું અંગ છે. તમને ખબર છે લિંગી પ્રજનન સાથે સંકળાયેલું છે આવૃત બીજધારીની અંદર. એની અંદર વાત કરીએ તો મધ્ય અક્ષ છે, એમાં પુષ્પદંડ કે વૃંત હોય. આયર્વા પુષ્પને ધારણ કરતો આ દંડ એને પુષ્પદંડ કહેવાય. રાઈટ, એમાં પુષ્પદંડ જે છે ફૂલેલો અને હોય તો એને ચપટો, પુષ્પદંડ જે છે આગળ ફેલાઈ જાય તો એને પુષ્પાસન કહેવામાં આવે. રાઈટ, જેના પર 4 પ્રકારના ચક્રો ગોઠવાયેલા છે. એટલે પુષ્પ જે છે એને દંડ, એની દાંડી, આ એનો દંડ છે. રાઈટ, તો પુષ્પદંડ કહેવાય. આગળ જતા ફેલાયેલો અને ચપટો થઈ જાય આ રીતે સહેજ. રાઈટ, અહીંયા આ રીતે આમ આકાર આપ્યો છે. તો એ જે ભાગ જે છે એનું પુષ્પાસન કહેવાય. આસન એટલે એના પર બાકીના બધા ગોઠવાય તો એ પુષ્પાસન છે. રાઈટ, અને પુષ્પાસન ઉપર 4 ચક્રો ગોઠવેલા છે. વજ્ર ચક્ર, દલ ચક્ર, પુકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર. રાઈટ, પુષ્પમાં લાક્ષણિક પુષ્પમાં કેટલા ચક્રો છે? 4. ઓલરેડી આપણે આવૃત બીજધારીમાં જોઈ ગયા. વજ્ર ચક્ર, દલ ચક્ર અને પુકેસર ચક્ર. આ લીલા રંગનું જે છે વજ્ર ચક્ર છે. પાંખડીઓ જે છે એ દલ ચક્ર છે. રાઈટ, પીળા રંગના પુકેસર છે અને સ્ત્રી કેસર. એમાં વજ્ર ચક્ર અને દલ ચક્ર એ સહાયક અંગો છે, જે સહાય કરે છે, વિશેષ એનું કોઈ કાર્ય નથી, રક્ષણનું કાર્ય કરે. જ્યારે પુકેસર અને સ્ત્રી કેસર એ પ્રજનન અંગ છે. મતલબ કે લિંગી પ્રજનનમાં ભાગ લેતા એ ભાગ એટલે પુકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર છે, અને વજ્ર ચક્ર અને દલ ચક્ર એ રક્ષણનું કાર્ય કરે. ઓકે દોસ્તો, તો ધેટ્સ ઓલ ફોર ટુડે મિત્રો. તો આ 2 સવાલો પર્ણ વિન્યાસ અને પુષ્પ વિન્યાસ ખાસ તૈયાર કરવાના. આપણે પુષ્પ વિન્યાસ ખાસ ડિટેલમાં જોયું છે, તો એક્સ્ટ્રા વસ્તુ ખાસ નોંધી લેવી. ચાર્ટ દોરવા, ચાર્ટથી તૈયાર કરવું. હવે હું વારંવાર કહું છું એટલે ઇઝીલી યાદ રહી જશે અને ઉદાહરણ પણ યાદ રહી જશે. અને પોતાની આસપાસ વનસ્પતિ અવેલેબલ હોય તો એનો પ્રત્યક્ષ અનુભવ કરવો એટલે ઝડપથી યાદ રહે, જોઈ લેવું. ઓકે, તો નવા વિડીયો લેક્ચરમાં ફરી મળીએ. હા, ખાસ એક વાત કે તમે જે છેલ્લે સ્લાઇડમાં વિડીયો હોય એ જોશો તો વધારે મજા આવશે, તમને ઇઝીલી યાદ રહી જશે. નવા વિડીયો લેક્ચર સાથે ફરી મળીએ, ત્યાં સુધી આવજો. બાય બાય. Apart from classifying leaves as simple and complex, they are also identified as opposite, alternate, or whorled on the basis of their pattern of arrangement on a stem or a branch. This is termed as phyllotaxy. In opposite phyllotaxy, there are 2 leaves on one node arranged opposite to each other, as in Calotropis and Guava. In alternate phyllotaxy, only 1 leaf arises at each node, and the leaf at the next node is in the opposite direction. Alternate phyllotaxy is seen in plants like hibiscus and sunflower. Finally, in whorled phyllotaxy, 2 or more leaves appear at a node, forming a whorl, as seen in Alstonia. A leaf has many functions. Apart from the primary function of photosynthesis, leaves sometimes get modified to perform functions like storing food, synthesizing food, trapping and digesting food, and providing support and protection. For example, the fleshy leaves of onion and garlic store food. Another plant, the Australian acacia, has petioles that expand, turn green, and synthesize food. Also, certain insectivorous plants like the Venus flytrap and the pitcher plant have modified leaves that help capture tiny insects
which are food for these plants. These insects are digested by the enzymes secreted by the modified leaves. In the pea plant, some leaves get modified into tendrils, which help the plant to climb, whereas in many cacti, the leaves are modified into spines for protection. Leaves, therefore, are an important part of a plant. Apart from carrying out the chief function of photosynthesis, it stores food and provides protection and support in many plants. A flower is the most beautiful and attractive part of a plant that contributes to the process of reproduction. Typically, a flower has 4 main whorls: calyx, corolla, androecium, and gynoecium. These whorls are arranged on the swollen end of a stalk called the thalamus or the receptacle. The outermost whorl is the calyx, consisting of sepals. The next inner whorl is the corolla, consisting of petals. Both calyx and corolla are accessory whorls or non-essential whorls of a flower. While the calyx protects the flower in its bud stage, the corolla helps to attract insects and birds for the purpose of pollination. In some plants, such as the lily, both the calyx and the corolla are fused to form the perianth. The whorl inner to the corolla is the androecium, consisting of stamens, which are the male reproductive organs. The innermost whorl is the gynoecium, consisting of 1 or more carpels, which are the female reproductive organs. Both the androecium, gynoecium are the reproductive organs of a flower. They are also called the essential whorls of a flower. Flowers can be either bisexual or unisexual. A bisexual flower has both androecium and gynoecium, while a unisexual flower has either androecium or gynoecium. Flowers can also be either asymmetrical or symmetrical based on the arrangement of floral parts around the thalamus. An asymmetrical flower cannot be divided into 2 similar halves by any vertical plane that passes through its center, while a symmetrical flower can be divided into similar halves. Symmetrical flowers can be subdivided into 2 types: actinomorphic and zygomorphic. An actinomorphic flower can be divided into similar halves in any radial plane that passes through its center, while a zygomorphic flower can be divided into 2 similar halves only by a single vertical plane that passes through its axis. Flowers are also classified as trimerous, tetramerous, or pentamerous based on the number of flowering parts like sepals, petals, and stamens. Trimerous flowers have flowering parts in sets of 3, while tetramerous flowers have them in sets of 4, and pentamerous flowers in sets of 5. Some flowers have reduced leaves at the base of the thalamus, known as bracts,
and are commonly called bracteates. These bracts are absent in some flowers known as ebracteates. Based on the position of the gynecium with respect to the calyx, corolla and androecium on the thalamus, flowers are described as hypogynous, perigynous, and epigynous. When the gynecium is at the highest position on the thalamus with respect to the calyx, corolla, and the androecium, the flower is said to be a hypogynous flower. Such flowers are said to have a superior ovary. Common examples are brinjal and mustard. When the gynecium is at the center of the thalamus and all the other parts are on its rim, the flower is called a perigynous flower. The ovary in these flowers is said to be half inferior. Rose and peach are typical examples of perigynous flowers. However, in some flowers, the ovary is completely enclosed within the thalamus and is fused within it, while all the other parts appear above the ovary. Such flowers are called epigynous, and their ovary is said to be inferior. Sunflower and guava are epigynous flowers. The arrangement of flowers on the floral axis is called inflorescence. Depending on whether the apex of the floral axis is converted into a flower or continues to grow, two major types of inflorescences are defined: racemose and cymose. In racemose inflorescence, the flowers appear laterally in acropetal succession, that is, from the base to the top of the main axis. Therefore, the main axis or stalk continues to grow at the tip. However, in cymose inflorescence, the flowers appear in basipetal order or grow in succession from the apex to the base of the main axis. Here, the main axis ends in a flower and further development takes place by the growth of lateral branches.